ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ 66मो श्लोक अज्ञानवृत्तयः सूक्ष्माः विस्पष्टा बुद्धिवृत्तयः इति वेदान्तसिद्धान्तपारगा प्रवदन्ति એટલે સુષુપ્તિની આત્મા આનંદ સ્વરૂપ છે એની ચર્ચા ચાલે છે ને એમાં સુષુપ્તિનું દૃષ્ટાંત આપવામાં આવ્યું કે સુષુપ્તિમાં રહેલો આત્મા જે છે એ બ્રહ્માનંદ રૂપ છે અને આનંદ સ્વરૂપ આ સુષુપ્તિમાં છે તો પછી સ્વરૂપ તો કદી બદલાય નહીં. અલાસ્કાની અંદર રહેલો અગ્નિ ઉષ્ણ છે અને અમેરિકામાં આવ્યો અગ્નિ તો હવે એ ઠંડો થઈ ગયો, આવું તો હોય નહીં. એટલે સુષુપ્તિની અંદર આત્મા આનંદ સ્વરૂપ છે એવું કહીને એમ કહેવાનો આશય છે કે જાગ્રતમાં પણ આનંદ સ્વરૂપ જ છે અને એ જ આનંદ સ્વરૂપનો અનુભવ તમે સુખની ક્ષણોમાં કરો છો. સ્વપ્નમાં આનંદ થતો હોય તો એ પણ અર્થાત એ જ આત્મા જે છે વાસ્તવની બંને બીજી અવસ્થાઓમાં છે ને એમાં એને કારણે જ આનંદનો અનુભવ થાય છે. આનંદ કોઈ બહારથી આવતો નથી. આનંદ થાય ત્યારે એક વિશેષ પ્રકારની સ્થિતિ ઉત્પન્ન થાય છે. આનંદની અભિવ્યક્તિ માટે હંમેશા વિશેષ સ્થિતિ જ હોય. સૂર્યનો પ્રકાશ બધે પડતો હોય પણ સૂર્યને પ્રતિબિંબિત થવું હોય, સૂર્યને પોતાના અભિવ્યક્ત થવું હોય સૂર્ય રૂપે, તો પછી એને એક વિશેષ સ્થિતિ જોઈએ, દર્પણ વગેરે. અને એ પાછો દર્પણ એ પાછો એનું પેલું દર્પણનું પૃષ્ઠ કરેલું હોય સૂર્ય તરફનું તો એ તો ન થાય. પાછું દર્પણ આમ મતલબ એ દર્પણની સાઈડ ચળકતી સાઈડ એ સૂર્યની દિશા મૂકવી પડે. એટલે વાસ્તવની અંદર ખરેખર એ અહીંયા પરંતુ એટલે તો પછી તમે જાગ્રતનું ઉદાહરણ કેમ નથી આપતા? એ સુષુપ્તિમાં તમે દીર્ઘકાળ સુધી સુખનો અનુભવ કરો છો, જાગ્રતની અંદર સુખને માટે તરસો છો. પછી મારે તમને સુખ સ્વરૂપ આત્માનું ઉદાહરણ આપવું હોય તો સુષુપ્તિ વધારે સારું કે પછી જાગ્રત વધારે સારું? જરૂર પછી જાગ્રતમાં બતાવી શકાય નહીં, બતાવીશું. બહુ ગંભીર વિષય છે, હું તમને બહુ સાચું કહી દઉં છું. આ જરા થોડુંક ટેકનિકલ વસ્તુઓ છે બધી. એટલે આ અહીંયા એ કહેવાનો આશય એટલે સુષુપ્તિનું ઉદાહરણ અપાઈ રહ્યું છે. એટલે ત્યારે સુષુપ્તિની અંદર આત્મા જે બ્રહ્માનંદ સ્વરૂપ છે ભલે અને એનો અનુભવ ભલે ત્યાં થતો બરાબર છે, પણ જાગીને હું સુખેથી સૂતો, મને કશું ખબર નથી એવું કહેવાવાળો તો મન બુદ્ધિવાળો છે. સુષુપ્તિમાં સુખનો અનુભવ કરનારો મન બુદ્ધિ વગરનો છે, મન બુદ્ધિ લય પામેલા છે. તો પછી બંને એક છે એવું કેવી રીતે કહેવાય? બંને એક છે એવું તો કહેવાય જ નહીં. એક મન બુદ્ધિ ઉપાધિ વાળો છે, એક મન બુદ્ધિ ઉપાધિ વગરનો છે. એની ઉપાધિ અજ્ઞાન વગેરે પછી કહીએ.
એટલે આ રીતે બંને અલગ છે. એટલે માટે હું જ ઊંઘમાં સુખેથી સૂતો એવું કે તો પણ આપણે સ્વીકારવું ન જોઈએ, કારણ કે આ મન બુદ્ધિ ઉપાધિવાળો કહે છે સવારે ઉઠીને, પ્રમાતા કહે છે. બુદ્ધિ ઉપાધિવાળો એ પ્રમાતા કહીએ, વિજ્ઞાનમય કહીએ. મન ઉપાધિવાળો એને મનોમય કહેવાય, પ્રમાણ કહેવાય. એક જ વસ્તુ છે. એટલે આ રીતે પ્રમાતા પ્રમાણ બંનેની હાજરી છે જાગે ત્યારે. પ્રમાતા પ્રમાણની ની ગેરહાજરી મતલબ લય પામેલા છે. વિજ્ઞાનમય મનોમય લય પામેલા છે. બસ એ તો પ્રૂફ છે. વિજ્ઞાનમય મનોમય જ લય પામેલા છે, બીજું કોઈ લય નથી પામેલું. હા, વિજ્ઞાનમય જે અત્યારે અભિવ્યક્ત છે એ જ લય પામેલો છે, તો પછી એ જ થયો ને. મનોમય જે અત્યારે જાગ્રત છે એ ત્યાં લય પામેલો હતો. એક અવ્યક્ત અવસ્થા છે, એક વ્યક્ત અવસ્થા છે, વસ્તુ તો એક જ હોય. અને જ્યારે એ સૂઈ જાય છે ત્યારે કેવળ અજ્ઞાન જ છે, અને એને આનંદની સભાનતા છે વખતે. માટે એ જ વિજ્ઞાનમય મનોમય લય અવસ્થાની અંદર આનંદમય કહેવાય. એટલે આ રીતે આ જેને સભાનતા છે સુખની, મતલબ સુખનો અનુભવ કરી રહેલો, સભાનતા એટલે સુખનો અનુભવ કરી રહેલો જે છે નિદ્રાની અંદર, અજ્ઞાનને અંતર્ગત કારણ અવસ્થાની અંદર, એ વાસ્તવની અંદર આ પ્રમાતા પ્રમાણ જે છે એ જ ત્યાં લય પામેલા છે, અને એને જ ત્યાં વાસ્તવમાં આનંદમય વગેરે કહેવામાં આવે છે. એટલે પ્રગટ થઈને પછી એને સ્મરણ થાય એ વસ્તુ સંગત છે, કારણ કે એ જ ત્યાં હતો. પણ એક વસ્તુની આવી બે અવસ્થાઓ હોય, વ્યક્ત અવસ્થા અને અવ્યક્ત અવસ્થા તો હોય જ ને ત્યારે. પછી ઉદાહરણ આપ્યું 63મા શ્લોકમાં, વિલીન ઘૃતવત પશ્ચાત સ્યાદ વિજ્ઞાનમયો ઘનઃ વિલીનાવસ્થા આનંદમય શબ્દેન કથ્યતે. એટલે કહ્યું કે જે પ્રકારે ઘીની બે અવસ્થા, વિલીન ઘૃતવત પશ્ચાત સ્યાદ વિજ્ઞાનમય ઘનઃ, આ ઘીની જેમ બે અવસ્થાઓ હોય, પીગળેલું અને જામેલું, એવી રીતે જીવની બે અવસ્થાઓ છે. એકમાં અંતઃકરણ જે છે એ પીગળેલી અવસ્થામાં છે, અને એ આનંદમય કહીએ છીએ. અને અંતઃકરણ ઘનીભૂત થયું એને જ અમે આ વિજ્ઞાનમય મનોમય કહીએ છીએ. એટલે વાસ્તવની અંદર એક જ આ જીવ જે છે એની જ આ બંને અવસ્થાઓ છે. અને મન અને બુદ્ધિ ઉપાધિ વ્યક્ત અવસ્થામાં હોય ત્યારે એ જીવ એ ઉપાધિવાળો, અમે એને વિજ્ઞાનમય મનોમય કહીએ. અને જીવ કેવળ આ અજ્ઞાન ઉપાધિવાળો અને આનંદનો અનુભવ કરનારો જે છે એને અમે આનંદમય કહીએ. એ જ વિજ્ઞાનમય અહીંયા જે છે એ વાસ્તવમાં વિલીન અવસ્થા છે, પીગળેલી અવસ્થામાં છે. એટલે વિલીન અવસ્થામાં આનંદમય છે, અને જામેલી અવસ્થામાં વિજ્ઞાનમય મનોમય છે. અને માટે અનુભવ એણે જ કર્યો છે, માટે એ જાગીને કહે છે. એટલે અંતઃકરણની જ આ વિશેષ અવસ્થા આનંદમય, અંતઃકરણની જ વિશેષ અવસ્થા જે છે એ વાસ્તવમાં વિજ્ઞાનમય મનોમય છે. આનંદમયની જ વિશેષ અવસ્થા વિજ્ઞાનમય, વિજ્ઞાનમયની જ આ જુદી અવસ્થા જે છે એને આનંદમય કહેવાય. એટલે કહ્યું 64મા શ્લોકમાં, સુક્તિપૂર્વક ક્ષણે બુદ્ધિ વૃત્તિર્યા સુખ બિંબિતા સૈવ તદ્બિંબ સહિતા લીનાનંદમયસ્તતઃ. એટલે તમે આ પણ પીગળી જાય છે આ વિજ્ઞાનમાં, એને આનંદમય કેમ કહો છો? પીગળી જાય છે એટલે તમે સમજો, આનંદમયનો લય થાય છે એમ. એટલે સમજવાની વસ્તુ છે. આ જેટલું સ્પષ્ટ થશે ને એટલું તમે જીવનની અંદર સ્વતંત્રતાનો અનુભવ કરશો. લાચારી જતી રહેશે, સુખના વિષયોની ભીખ જતી રહેશે ધીરે ધીરે. અને સુખના વિષયો ભોગવશો, જીવન નિરસ નહીં બને. તમારા પ્રારબ્ધના અંતર્ગત આવવાના જ છે સુખના વિષયો, અને એ આવશે ને તમે આનંદનો અનુભવ કરશો. પણ તમે જાણો છો કે આ અત્યારે જે થઈ રહ્યું છે એમાં મેજિક છે. હા, સુખનો અનુભવ થાય ત્યારે વાસ્તવની અંદર સુખ ત્યાંથી આવે છે એવું લાગે છે, પણ ખરેખર અહીંયા જ છે. એ વસ્તુ બહુ સ્પષ્ટ કરી છે. એટલે છેવટે આ બધું કરીને, આ બધી અવસ્થાઓનું વિશ્લેષણ કરીને સિદ્ધ કરવા માંગે છે કે તમે આનંદ સ્વરૂપ છો, ભીખ ના માગશો આનંદની. ભલે તમારું શરીર વગેરે છે, આ બધા દુનિયા મતલબ જગત જે છે એ તમારું આ શરીર ચલાવવામાં મદદરૂપ થાય છે. પંચમહાભૂતો વગેરે, પંચમહાભૂતના વિષયો, જળ જોઈએ, અન્ન જોઈએ, આ જોઈએ, તે જોઈએ, બરાબર છે, હવા જોઈએ,
અગ્નિ તત્વની ક્યારેક અપેક્ષા રહે, બરાબર છે. આ બધા મહાભૂતો કે મહાભૂતોમાંથી બનેલા ભૌતિક વિષયો, જરૂર આ તમારું ભૌતિક શરીર ભલે ચલાવે ને એના માટે શરીર તો ભલે પરતંત્ર જ રહેવાનું છે, શરીરના સ્તરે કોઈ પરતંત્રતામાંથી મુક્ત ન થઈ શકે, પણ તમે જે છો આનંદ સ્વરૂપ છો. એટલે એ વસ્તુ મટાવવા માટે આ અવસ્થાઓનું બહુ જબરજસ્ત વિશ્લેષણ કરે છે. અને બધું જે છે આચાર્યોએ જે પ્રકારે વિશ્લેષણ કર્યું છે એની મદદ લઈને આ સંપ્રદાયના અંતર્ગત રહી. એનીવે, એટલે અંતઃકરણ ગળી જાય. જીવ જે છે એ જાણે કે જીવની જ આ ઘનીભૂત અવસ્થા વિજ્ઞાનમય વર્ગે છે, અને જીવની જ વિલીન અવસ્થા જે છે, એટલે જીવ એટલે વાસ્તવમાં અંતઃકરણ આવી જ ગયું ને. સમય જીવ આવે એટલે અંતઃકરણ આવ્યું તો કહ્યું તો પછી જીવ છે તો ઉપાધિ વગરનો જીવ તો એ તો બ્રહ્મ છે, તો ઉપાધિવાળો છે એને જીવ કહીએ છીએ. તો કઈ ઉપાધિ? આ અંતઃકરણ ઉપાધિ. પણ તમે ઘડીકમાં અજ્ઞાન કહો છો, ઘડીકમાં અંતઃકરણ કહો છો, તો હું તો ઘડીકમાં અજ્ઞાન કહીશ ને ઘડીકમાં અંતઃકરણવાળો કહીશ. અંતઃકરણવાળો ઉપાધિવાળો હશે તો એને હું એ જીવને હું વિજ્ઞાનમય કહીશ ને મનોમય કહીશ. અને એ અંતઃકરણ વિલીન અવસ્થામાં આવ્યું હશે એને કેવળ અજ્ઞાન ઉપાધિવાળો છે તો એને હું આનંદમય કહીશ. કારણ કે અજ્ઞાન અવસ્થાની અંદર એ છેવટે આનંદનો જ અનુભવ કરે છે. એનીવે, એટલે નિદ્રા અને અજ્ઞાન ને આ બધી વસ્તુ એક જ છે. નિદ્રાને જ વાસ્તવમાં અજ્ઞાન કહે છે. બહુ જ આ વસ્તુનું વિશ્લેષણ થશે હવે. એનીવે, એટલે ગળી જાય ત્યારે વાસ્તવમાં તમે આનંદમય કેમ કહો છો? એટલે કે છે કે જુઓ, વાસ્તવમાં એ સુવા તો ગયો પલંગની અંદર, અને પછી એને ઊંઘ આવી એના બરાબર પહેલાં એના અંતઃકરણે બહિર્મુખતા જ છોડી દીધી. અંતઃકરણની અંદર હજુ બહિર્મુખ એટલે કે જગત વિષના વિષયો ચાલી રહ્યા હોય, એની વૃત્તિઓ વગેરે હોય તો ઊંઘ જ ના આવે. એટલે જાણે કે સુવાની પૂર્વક્ષણમાં અવ્યવહિત પૂર્વક્ષણ કહેવાય એને. અવ્યવહિત એટલે બિલકુલ શું કે જાણે કે ઊંઘ આવી એના બરાબર પહેલાંની ક્ષણની અંદર વાસ્તવમાં જ્યારે સુષુપ્તિ મતલબ ઊંઘ આવે એના પહેલાં એના પહેલાંની ક્ષણમાં બુદ્ધિની વૃત્તિ જે છે એ અંતર્મુખ બની ગઈ. બધા વિષયો છૂટી ગયા. બુદ્ધિ વૃત્તિ જે છે એ વાસ્તવમાં અંતર્મુખ બની, અને એ અંતર્મુખ બની બાહ્ય વિષયો છોડી દીધા. તો હવે બુદ્ધિ વૃત્તિએ જાણે કે અહમ વિષય ધારણ કર્યો, અહમ વિષયાકાર થઈ ગઈ. અહમ વિષયાકાર થઈ ગઈ અર્થાત આને જ આ લોકો અંગ્રેજીમાં એબાઇડન્સ ઓફ માઇન્ડ કે. સુખની ક્ષણમાં હું મારી જાત સાથે આવું છું. એટલે શું? પણ હું મારી જાત સાથે એટલે શું? એટલે હું એટલે આ અહંકાર કે જીવ જે છે એ વાસ્તવમાં હવે એની અંદર કોઈ બાહ્ય વિષયો અત્યારે હવે નથી. એનું ધ્યાન એના તરફ, એનું ધ્યાન કેવળ અહમ તરફ છે. અહંકાર જે છે એનું જે સત્ય છે એ વાસ્તવમાં એના તરફ એની જાણે કે નજર છે. અથવા એમ કહેવાય છે, એને શાસ્ત્રમાં જુદી રીતે કે અર્થાત આ બુદ્ધિવૃત્તિની અંદર આત્મા પ્રતિબિંબિત જાણે થયો સ્પષ્ટપણે. અત્યાર સુધી તો વાસ્તવમાં બીજા બધા વિષયો ચાલતા હતા, પણ એ બહિર્મુખતા છૂટી ગઈ એટલે અહમ વિષયાકાર બની ગઈ. હા, અહમને વિષય કહેવાય સ્વામીજી? એ તો વિષય છે. હા, એટલે જાણે કે અહમાકાર બની ગઈ. અને અહમ જે છે વાસ્તવમાં તો પૂર્ણ છે. એટલે પૂર્ણ આત્મા જાણે કે અભિવ્યક્ત થયો. અને એટલા માટે જ હંમેશા બધી વૃત્તિઓ હોય ને ત્યારે તમે હંમેશા આ બોલો અને જુઓ તો કહો કે આ ક્લિપ છે, પછી કહો તો આ વિષય, આ પેન છે, આ કમ્પ્યુટર છે, આ. પણ જ્યારે સુખ ઉત્પન્ન થાય છે, સુખાકારી વૃત્તિ જ છે. જેવી રીતે ક્લિપાકાર વૃત્તિ ઉત્પન્ન થાય એવી રીતે સુખાકાર વૃત્તિ ઉત્પન્ન થાય છે. કદી સુખાકાર વૃત્તિ ઉત્પન્ન થાય ત્યારે તમે હજુ સુધી એવું નહીં બોલ્યા હો કે આ સુખ છે. હા હા, હું સુખી છું બોલો છો. અરે ભાઈ, તમે આના આકારની વૃત્તિ ઉત્પન્ન થઈ તો આ ક્લિપ છે એવું બોલો છો. હું ક્લિપ છું કદી નથી બોલતા. પણ જ્યારે સુખ ઉત્પન્ન થાય ત્યારે તમે સુખાકારી વૃત્તિ જ છે, જેવી રીતે આ ક્લિપાકાર વૃત્તિ હતી. તો આ સુખ છે એવું બોલવું જોઈએ ને તમારે. આ ક્લિપ છે એમ કદી નહીં બોલો. હું સુખી છું બોલશો. સ્વામીજી તમને એમ કે અમે લોકો કંઈ ભોટ છીએ? હું સુખી છું એવી રીતે તો દુઃખાકાર વૃત્તિ ઉત્પન્ન થાય ત્યારે હું એમ કહું છું કે હું દુઃખી છું. હા, તમે બોલો પહેલાં હું જ તમને કહી દઉં ને. જરૂર, પણ એ તો પેલા અજ્ઞાનને કારણે તમે કહો છો. વાસ્તવની અંદર હું સુખી છું ને હું દુઃખી છું, એની અંદર તમને શું ગમે છે મને કહો. એ તો સ્વાભાવિક જ છે ને, હું સુખી છું એ જ ગમે છે. એટલે વાસ્તવમાં જે તમારું સ્વરૂપ હોય એ તમને ગમે એ સ્થિતિ.
એને તમે હું સુખી છું દાખલા તરીકે સુખાકાર વૃત્તિ ઉત્પન્ન થઈ તો એને એને એનો ત્યાગ કરવાની તમને લેશ માત્ર ઈચ્છા ન થાય, એનો ત્યાગ કરવાની લેશ માત્ર ઈચ્છા ન થાય, રહે તો સારું એવું થાય. હા, તમારું સ્વરૂપ છે ને માટે તમને ગમે છે. દુઃખ ઉત્પન્ન થાય તો વાસ્તવમાં ક્યારે એને એનો કાઢવું. જે વસ્તુ તમારું સ્વરૂપ ન હોય, જે બહારથી આવેલું હોય, અર્થાત જે ફોરેન હોય, એને દૂર કરવા માટે તમે હંમેશા પ્રવૃત્ત થાઓ. અને જેટલે દુઃખ ઉત્પન્ન થયું, દુઃખાકાર આવી, દુઃખાકાર વૃત્તિનો વાંધો ન હોય, પણ એ દુઃખની સભાનતા મને હોવાને કારણે હું દુઃખી છું એવું જ્યારે હું કહું, પછી એ સહન ન થાય, એને દૂર કરવાનો પ્રયત્ન ચાલે. જે તમારું સ્વરૂપ હોય એમાંથી ક્યારેય તમે જે વસ્તુ તમારા માટે નેચરલ હોય એને તમે દૂર કરવાનો ક્યારેય પ્રયત્ન ન કરો. અને માટે હું સુખી છું એ વસ્તુ બતાવે છે કે સુખ મારું સ્વરૂપ છે. અને આ સુવાની પૂર્વ ક્ષણની અંદર અંતઃકરણ બધા બાહ્ય બીજા બધા વિષયો, ઇદમાકાર વૃત્તિ બધી છૂટી ગઈ, કેવળ અહમાકાર વૃત્તિ છે, અંતર્મુખ થયેલી છે. જાણે કે હું એ અને હું ફરી પાછું આ કહી શકું કે હું મારી જાત સાથે છું અત્યારે. અર્થાત એ અહંકારની અંદર અહમ વૃત્તિ મતલબ બુદ્ધિવૃત્તિ જે છે, જે અહમાકાર છે, કેવળ અહમાકાર છે, એમાં ઇદમાકાર છે નહીં, આ વગેરે, અર્થાત બહિર્મુક્તા નથી. અને ત્યારે વાસ્તવમાં આનંદ પ્રતિબિંબિત થાય છે. અહમાકાર અર્થાત હું પૂર્ણ છું, પૂર્ણતાનો અનુભવ જાણે કે કરે છે. એટલે બુદ્ધિવૃત્તિમાં સુખરૂપ આત્માનું પ્રતિબિંબ પડે છે. અને માટે અને એ વાસ્તવમાં આને કારણે એ બુદ્ધિવૃત્તિ જે છે સુખના પ્રતિબિંબને કારણે, આત્માના પ્રતિબિંબને કારણે, પૂર્ણતાના જાણે કે પ્રતિબિંબને કારણે વાસ્તવમાં એ સુખરૂપ ભાસે છે. અને એ સમયે આ પ્રતિબિંબિત સુખવાળી જે બુદ્ધિવૃત્તિ છે એ પ્રતિબિંબિત સાથે જ પછી લીન થઈ જાય છે. એ સુખ સ્વરૂપ પ્રતિબિંબ જે છે, આ આત્મા જે છે, જે સુખ સ્વરૂપ છે, એના પ્રતિબિંબ સહિત જ બુદ્ધિવૃત્તિ લીન થઈ જાય છે. અને બુદ્ધિવૃત્તિ લીન થઈ એટલે એમાં પડેલું પ્રતિબિંબ પણ જે છે એ વાસ્તવમાં અજ્ઞાનરૂપ આનંદમયની અંદર જ લીન થયું છે. અજ્ઞાન તો છે જ, પરંતુ એ આ બુદ્ધિવૃત્તિ કેવા શની સાથે લય પામેલી છે? સુખ સ્વરૂપ આત્મા પૂર્ણતાના અનુભવ સાથે લય પામેલી છે. અને એ પૂર્ણતાનો અનુભવ વાસ્તવમાં સમગ્ર સુષુપ્તિ કાળે રહે છે. હું મર્યાદિત છું એવો ક્યારેય એ હોતું નથી સુષુપ્તિની અંદર, અથવા મારી એક પ્રકારની કોઈ મર્યાદાની સભાનતા લેશ માત્ર હોતી નથી. તમે છો પરંતુ મર્યાદા વગરનો તમારો અનુભવ છે, તમારો પોતાનો. હા, તમારાથી અન્ય કોઈ વિષય નથી. અને બીજું, તમે છો પણ તમે પાછા મર્યાદાવાળો છો એવી પણ સબંધતા નથી. એનો અર્થ કે તમે પૂર્ણતાનો અનુભવ કરી રહ્યા છો. અને એ વસ્તુ જ પૂર્ણતાનો અનુભવ વાસ્તવમાં ક્યારે થયો? કારણ કે આ સુવાની બરાબર પહેલાંની ક્ષણ, મતલબ ઊંઘ આવી એની પહેલાંની ક્ષણ જે છે એની અંદર આ વાસ્તવમાં બુદ્ધિવૃત્તિની અંદર આ પૂર્ણતા જ, પૂર્ણ આત્મા જે છે એનું પ્રતિબિંબિત. અને માટે વાસ્તવની અંદર એટલે સુખાકાર જ વૃત્તિ કહેવાય, પરંતુ હું સુખી અર્થાત હું પૂર્ણ છું એ પ્રકારનો અનુભવ સાથે જ જાણે કે લય પામ. એને અંતર્મુખ વૃત્તિ કહો, એને શાંત વૃત્તિ પણ શાસ્ત્રમાં કહેવાય. શાંત વૃત્તિ અર્થાત એ આ બુદ્ધિવૃત્તિમાં અત્યારે કોઈ કામના નથી, કોઈ બહિર્મુક્તા નથી, કેવળ મારી જાત સાથે, અહમ સાથે છે. અને ત્યારે અહમનું વાસ્તવમાં એ અહંકાર કે જીવનું વાસ્તવિક સ્વરૂપ છે ત્યાં જાણે અભિવ્યક્ત થાય છે. અહંકારનું વાસ્તવિક સ્વરૂપ શું છે? બ્રહ્મ છે. હા, એ જ અભિવ્યક્ત થાય છે. આમે અહંકાર તો બ્રહ્મથી અભિન્ન જ છે. અને માટે અહંકાર જાણે લય પામ્યો, અંતઃકરણ લય પામવાની તૈયારી થઈ રહી હતી. અને એમાં આ રીતે આત્મા પ્રતિબિંબિત થયો અને એની સાથે જ લય થાય છે. માટે સુષુપ્તિમાં જીવની જે આ વિલીન અવસ્થા છે, ગળેલી અવસ્થા જે છે, એને અમે આનંદમય કહીએ છીએ. એ વસ્તુ અહીં કહેવાય છે. એટલે વાસ્તવની અંદર એટલે અને એ જાગીને જ એ જ વાસ્તવમાં જે સુષુપ્તિમાં સૂતેલો તો એ જ જાગે છે. અને એ પછી કહે છે કે મને ઊંઘની અંદર સુખનો અનુભવ થયો, મને કશી સભાનતા નથી, એટલે અજ્ઞાન પણ હતું એમ પણ એ કહે છે. સાથે સાથે મને સતત સુખનો અનુભવ થયો, આનંદ થયો વગેરે પણ એ કહે છે. એટલે વાસ્તવમાં અજ્ઞાન અવસ્થાની અંદર, કારણ અવસ્થાની અંદર, સુષુપ્તિ અવસ્થાની અંદર અહમનો આ પૂર્ણ આત્માનો અનુભવ છે. અર્થાત પણ એ જ જાગીને જ્યારે કહે છે, અર્થાત હવે એ જ વિજ્ઞાનમયની અમે આ ગળેલી અવસ્થાને, જીવને
આ મન ઉપાધિ બુદ્ધિવાળો જે છે જીવ, જેને અમે વિજ્ઞાનમય અને મનોમય કહીએ છીએ જાગ્રત કાળે, એ જ વાસ્તવની અંદર ગળેલી અવસ્થાની અંદર આ આનંદમય કહીએ છીએ, અને એ જ જાગીને પછી કહે છે. એટલે કોઈ નવો જીવ કંઈ આવીને કહેતો નથી. એક જ જીવની આ બે અવસ્થાઓ છે. એક વ્યક્ત અવસ્થા મનોબુદ્ધિ ઉપાધિવાળો, એક અજ્ઞાન ઉપાધિવાળો, અને એ વાસ્તવમાં એને આનંદમય કહીએ છીએ, કારણ કે એમાં કોઈ બાહ્ય વિષયોની સભાનતા નથી, બહિર્મુક્તા છૂટી ગયેલી છે, અને સાથે સાથે અજ્ઞાન અવસ્થા છે, પરંતુ એમાં અહમ છે, અને અહમનો પાછો અનુભવ મર્યાદા વગરનો છે. તમે રહેલા છો ઊંઘની અંદર, પરંતુ મર્યાદા વગરના છો. જો મર્યાદા તમને અહમ વિષયક મર્યાદા લાગતી હોય તો દુઃખનો અનુભવ થાય, પરંતુ અહમનો પૂર્ણતાનો અનુભવ છે. અર્થાત વાસ્તવમાં આ બુદ્ધિવૃત્તિ અંતર્મુખ થયેલી છે. એની અંતર્મુખ વૃત્તિમાં આ સુખ સ્વરૂપ આત્મા, પૂર્ણ આત્મા, અમર્યાદિત આત્મા જે છે, અનંત આત્મા છે, એ જાણે કે પ્રતિબિંબિત થયો છે. સમજી ગયા? આ વસ્તુ છે, અને આ જ વસ્તુ જાગ્રત કાળે બને છે. ચાલો એની હું ચર્ચા આગળ કરીશ. જે આ સુખની અંદર આ જ થાય છે, જાગ્રત કાળે પણ આ જ થાય છે. ક્ષણ માટે બહિર્મુક્તા છૂટી જાય છે, કારણ કે પેલી કામનાનો વિષય મળી ગયો. આ જ થાય છે, અને આ વસ્તુ જે લોકોને સ્પષ્ટ થશે એ લોકોના જીવનની અંદર આનંદ જ આનંદ રહેશે. હકીકત છે. અત્યારે તમે તો આ સવાર પડીને, અહીંયા મારી સવાર, હો ભાઈ, તમારે તો સાંજ પડી ગઈ છે, એટલે હું હવે ગેરંટી નથી આપતો. આ તમને બતાવવા માગું છું કે શાસ્ત્રની અંદર આ બધું વિશ્લેષણ, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ વગેરેનું વિશ્લેષણ એટલું બધું સ્પષ્ટ કરવામાં આવ્યું છે, અને એ દ્વારા એ વિશ્લેષણ પાછળ આટલું જ કહેવામાં આશય છે કે આનો જે સાક્ષી છે એ વાસ્તવમાં ચૈતન્ય જે છે એ સુખ સ્વરૂપ છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિની અંદર રહેલો આ આત્મા જે છે, જેની પર આ બધો ખેલ ચાલી રહ્યો છે ત્રણેય અવસ્થાઓનો, અને ખેલવા માટે એક જીવનું સ્વરૂપ ધારણ કરે, જાણે જીવ બને છે. અર્થાત જીવ ઉપાધિવાળો થઈ જાય છે આત્મા, અને એને આપણે જીવ કહીએ છીએ. એને ભાઈ વિજ્ઞાનમય, મનોમય કહો, આનંદમય કહો, જે કહો તે. પરંતુ વાસ્તવમાં એ આ નાટકની અંદર વેશ લેવા માટે એ જીવ જાણે કે આ વેશ પહેરે છે, ઉપાધિનો વેશ પહેરી લે છે. એ ત્યારે વેશ પહેરે ત્યારે એ જ આત્માને અમે હવે જીવ કહીએ છીએ. એટલી જ વાત છે. એક્ટરને જ્યારે કોઈ વેશ પહેરે ત્યારે જ તમે એને ભિખારી કહો ને, કે જે કહેતા હો, સંન્યાસી કહો, જે કહો. બહુ એ પછી ઉદાહરણ નથી, પછી કે સ્વામીજી આવ્યું પાછું એક્ટરવાળું, ને પાછું પેલું આવ્યું, ને પાછું ઘડો આવ્યો, છોડો. એટલે આનંદમય ને કહેવા પાછળનું આ ગળી જાય ત્યારે તમે આ વિજ્ઞાનમયને આનંદમય કેમ કહી દીધો? સારું, એ વિજ્ઞાનમય જ ની અવ્યક્ત અવસ્થા આવી ગઈ, અજ્ઞાન અંતર્ગત આવી ગયું, કારણ અવસ્થા આવી ગઈ. આવું બધું જાણી જોઈને રિપીટ કરું છું, કારણ કે તમારા મનમાં થાય કારણ અવસ્થા જુદી, અજ્ઞાન અવસ્થા જુદી, અને આ આનંદમય જુદો. કશું ને બધી એક જ વસ્તુ છે. જે તે વસ્તુને હાઇલાઇટ કરવા માટે આનંદનો અનુભવ કરો છો, પછી હું કહું કે આનંદમય છે, અને કારણ અવસ્થા કહું, કારણ કે આ સૂક્ષ્મ શરીર વગેરે લય પામ્યું. કોઈ પણ વસ્તુ લય એના કારણ અવસ્થામાં જ થાય, એનો કારણમાં જ થાય. કારણ વગર જાય ક્યાંય? કારણથી અભિન્ન જ છે. કાર્ય જે છે એ કારણથી અભિન્ન જ છે. માટે વ્યક્ત અવસ્થા એટલે કાર્ય અવસ્થા, વળી અવ્યક્ત અવસ્થા આવી, કારણ અવસ્થા આવી. ઘડાનો લય શેમાં થાય? માટીમાં જ થાય ને. શેમાં થાય? બીજે કશે ન થાય. ઘરણાઓનો લય સોનામાં જ થાય, કારણ કે જુદા હતા જ નહીં, અભિન્ન જ હતા. એ તો વ્યક્ત અવસ્થા થઈ એટલે તમારી નજર એના તરફ ગઈ, એટલું જ છે. અને એ જ વસ્તુ અવ્યક્ત બની જાય એટલે એને કારણ અવસ્થા કહીએ. વળી માયા કહી, પણ અત્યારે એ હું પછી તમને નહીં કહું બધી વસ્તુ. ચાલો, એ આપણે બધું વિવેક ચૂડામણીમાં જોઈ ગયા છીએ બધું. અજ્ઞાન અવસ્થા કહો, માયા અવસ્થા કહો, જે કહો તે. એનીવે, એટલે સારું, ચાલો, એ તો બરાબર છે. અમે સમજી ગયા કે આ ગળી જાય, વિજ્ઞાનમાં ગળી જાય, પીગળી જાય, ગળી જાય નહીં, પીગળી જાય. સારું, વિજ્ઞાનમાં પીગળી જાય ત્યારે આ આનંદમય અવસ્થા બરાબર છે. અને એ રીતે તમે કહ્યું એ બધું અમને સમજાય તો છે, પણ છતાંય અમને થોડુંક જરાક સહેજ વધારે કહો કે સુષુપ્તિમાં સુખ રહેલું છે એ વસ્તુ જરા થોડું યુક્તિ આપીને કહો. પાછી એ જ વાત આવી. એટલે 65મા શ્લોકમાં કહ્યું, અંતર્મુખ આનંદમય બ્રહ્મ સુખમ તદા ભૂંગતે ચિદબિંબ યુક્તાભિ અજ્ઞાન ઉત્પન્ન વૃત્તિભિ. સુવા ગયો વ્યક્તિ, એના બરાબર પહેલાં જે મેં તમને આ બુદ્ધિવૃત્તિની જે વાત કરી, એમાં બધા બાહ્ય વ્યવહાર છૂટી ગયા, બહિર્મુક્તા છૂટી ગઈ. એ બુદ્ધિવૃત્તિ અંતર્મુખ બની ગઈ. અંતર્મુખ એટલે પોતાના તરફથી. અંતર્મુખ એટલે સમજીએ અંદર એ કિડની તરફ ગઈ કે હૃદય? અરે નહીં, એ કિડની હૃદય તરફ ગઈ તો એ પાછો વિષય જ થયો ને. હા, આ પાછું આ અંતર્મુખ એટલે પાછું એ ગરબડ છે. બહિર્મુક્તા છૂટી અને અંતર્મુખ થયું. એટલે તમે જોજો, આ
તમે તમે આ કહેવાતા સ્પિરિચ્યુઅલ લોકો હોય છે ને, કહેવાતા સુડો, એ લોકો આવું કે સુખ જગતમાં ક્યાંય નથી, સુખ તો અંદર રહેલું છે. અને એવા સરસ, મને તે બોલતા નથી આવડતું, પણ એ લોકો તો બહુ સરસ શબ્દોમાં, અંગ્રેજી ભાષા હોય તો અંગ્રેજી ભાષાના શ્રેષ્ઠ અલંકારિક શબ્દો વાપરે, ગુજરાતીમાં બોલે તો ગુજરાતીમાં, અને પાછું બોલવાની લઢણે અમુક પ્રકારની હોય, ધીમે ધીમે બોલવું પડે. પછી આવું સુખ સ્વરૂપ આત્મા અંદર રહેલો છે, આવું બધું ના બોલાય, બહુ જરા ધીરે ધીરે બોલવું પડે, એકદમ ધીરે ધીરે, વચ્ચે વચ્ચે અંતર રાખીને શબ્દો વચ્ચે, અને જાણે કે એ બધાને તમે આનંદનો અનુભવ કરાવવા માટે આવું કહેવું. એ બહાર નથી તો અંદર છે, તો અંદર મહાન દુઃખ રહેલું છે. લો, બહાર આનંદ નથી ને અંદર આનંદ રહેલો છે, અંદર આનંદ નથી, મહાન દુઃખ રહેલું છે. શરૂઆત કરો હૃદયથી. હૃદય અંદર છે ને, બહાર નથી. હૃદયની અંદર, હૃદય તો એટેકનું સ્થાન છે, અને એટેક આવે પહેલાં જે દુઃખ થાય છે એ વ્યક્તિને આવી ગયો અને પૂછી લેજો જરા કેવો અનુભવ થાય છે. અને પેટ તો મહાન દુઃખનું કારણ છે. કોને સ્વામીને જ પૂછી લો. હા, જાણે પથ્થરો પડ્યો હોય એવું લાગે અંદર, અને ઘડીકમાં દુખાવો થાય, ને ઘડીકમાં ગેસ, ને ઘડીકમાં ફલાણું ઢીકણું. કિડનીમાં તો સ્ટોન, માય ગોડ, પેઇન જે લોકોને થાય છે, ક્યાં અંદર ક્યાં સુખ છે? અને ના સ્વામીજી, એ બધું તો થાય કે ના થાય તો સુખ જ છે ને. એને તમે જુઓ ને તો જ ખાવાનું જ નહીં ભાવે. લો, ચિત્રી જ ચડશે તમારા મારા જેવા. ડૉક્ટરો ના ચડે જુદી વસ્તુ, કારણ કે ટેવાયા શરૂમાં તો એમને થયું હશે બધું. એને સ્પર્શથી પણ ચિત્રી, એને જોવાથી પણ ચિત્રી, એની ગંધ વગેરે. મને પૂછશો જ નહીં તમે કયા સ્તરનું સુખ, મને ના પૂછશો. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, કોઈ સ્તરે અંદર રહેલી વસ્તુ આનંદ નહીં, ચિત્રીનો વિષય છે. અમે ક્યાં પડતું બધું, અમે ક્યાં અંદર બધું ચીરીને જોવા ગયા? શરૂઆત કરો, અહીંથી જ શરૂઆત કરો. અંદર જવા માટે આ દ્વાર છે ને, હાથ નાખશો એટલે ખબર પડશે કેટલું ચીકણું કેવું છે બધું. મોડું ખુલ્લું કરીને જોઈ લેજો જરા, કશું ગમશે નહીં. હું બધા વર્ણન કરીશ ને તમે કહેશો સ્વામીજી બંધ કરો, અમારે નથી સાંભળવું. ઓનેસ્ટલી તમને કહું છું, બહાર સુખ નથી તો અંદર એ સુખ નથી. અંદર એથી બહાર કરતાં વધારે, બહાર તો કંઈક સારું દેખાય છે, સુંદર પહાડ દેખાય છે, ના દેખાય છે, કે ચિત્રી નથી ચડતી. અંદર તો ચિત્રી જ ચડશે. શરીર પ્રત્યે વૈરાગ્ય લાવવા માટે પંચદશીની અંદર વિદ્યારણ્ય આ વાત કરી કે શરીરની જરા ચામડી ઉપરની દૂર કરીને એક શરીરને તમારી સામે ઊભું રાખો, તો પછી જે અમુક પ્રકારનો તીવ્ર આસક્તિ અન્ય શરીર માટે આપણી જે હોય છે, જાતિ આકર્ષણ જતું રહે. ચાલો, એની કહેવાનો આશય એવો છે કે બહાર રહીને અંદર એ નહીં, તો પછી શું રહ્યું મને તમે કહો? બહાર જે છે અનાત્મા, અંદર એ અનાત્મા વિષય જ છે બધા. તો વિષય જે છે એ કેવળ આ અહમ છે, જે બહારે નથી ને અંદર એ નથી. આઈ ઇઝ વન વિચ ઇઝ નોટ ઇનસાઇડ, વિચ ઇઝ નોટ આઉટસાઇડ. ના, પણ અંદર રહેલું એને તો આપણે અહમ કહીએ છીએ, પણ એ તો અજ્ઞાન છે ને. એ સાચી વાત ક્યાં છે? હા, શરીરને અંદર રહેલી વસ્તુ તમારો વિષય છે, તમારા જ્ઞાનનો વિષય છે. તમે કહો છો એ ખરા ડૉક્ટરને મને આ જગ્યાએ પેઇન થાય છે, આમ થાય છે, તેમ થાય છે. તમે આ સ્ટેટમેન્ટ જ તમારું બતાવે છે કે એ વસ્તુ તમારા જ્ઞાનનો વિષય બનેલી છે. તો જ્ઞાનનો વિષયને તમે જ્ઞાન ધારણ કરનારા વિષયી પ્રમાતા અલગ જ હોય ને, અલગ જ હોય. શરીરની અંદર રહેલી વસ્તુને વિષયી કહેવું, વિષય હોવા છતાં એને જ તો આપણો અધ્યાસ કહ્યો, એને જ તો કન્ફ્યુઝન કહ્યું. સબ્જેક્ટ ઓબ્જેક્ટ કન્ફ્યુઝન, એના માટે તો અધ્યાસ ભાષ્ય રચાયું આખું બ્રહ્મસૂત્રનું. આચાર્ય કહેવું પડ્યું કે ભાઈ અમારે વેદાંત શાસ્ત્ર જે બ્રહ્મજ્ઞાન આપે છે એની બહુ જ આવશ્યકતા છે. કેમ? કારણ કે તમે વાસ્તવમાં તમારી જાતને જીવ કહો છો, એ જ મોટો અધ્યાસ થઈ ગયેલો છે. અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, માટે બ્રહ્મને જાણવું જોઈએ. તું બ્રહ્મ જ છું, જીવ નથી. અધ્યાસને કારણે તું જીવ કહું છે એમ. એટલે અધ્યાસને સિદ્ધ કરવા માટે અધ્યાસ ભાષ્ય રચ્યું ભાષ્યકારે. એનીવે, ઇન શોર્ટ, કહેવાનો આશય મારો એવો છે કે આ સુવાજી એના પહેલાં એની પૂર્વક્ષણના જે આ બુદ્ધિવૃત્તિ જે છે એમાં બધા વ્યવહાર છૂટી ગયા છે, અંતર્મુખ થયું. અંતર્મુખ અર્થાત એ વૃત્તિનો વિષય
અહમ વૃત્તિનો વિષય કેવળ હું રહ્યો. બીજા બધા જ્યારે જગત બહિર્મુક્તા એટલે શું કે અહમ વૃત્તિ એક પ્રમાતા, અને પછી અંતઃકરણની અંદર ઇદમ વૃત્તિ ઉત્પન્ન થાય, જે તે બહારના વિષયનો સંપર્ક કરે. જેમ કે આ વિષયનો સંપર્ક કર્યો અંતઃકરણે આપણા આંખ દ્વારા, એટલે આના આકારની વૃત્તિ ઉત્પન્ન થઈ, ક્લિપના આકારની વૃત્તિ, એ ઇદમ વૃત્તિ ઉત્પન્ન થઈ. અને હું એનો જ્ઞાતા પ્રમાતા, એટલે હું કહું છું કે મને ક્લિપનું જ્ઞાન છે, હું ક્લિપને જાણું છું. એટલે ક્લિપને તમે બિલકુલ આના રૂપમાં જાણો છો. અંતઃકરણ એક જ અંતઃકરણ, પ્રમાતા અને પ્રમાણ. જ્યારે વાસ્તવની અંદર અંતઃકરણમાં, જ્યારે કહું છું એ ખરેખર સાચું નથી, પણ સ્વીકારી લો. ત્યારે અંતઃકરણની અંદર ચૈતન્ય પ્રતિબિંબિત થાય એટલે સમગ્ર અંતઃકરણ જે છે એ ચેતનવંતુ બને, ચિદાભાસથી યુક્ત બને. એને જ પ્રમાતા કહેવાય. એ આપણે જોઈ ગયા છીએ આત્મબોધની અંદર. પણ ચાલો, એટલે એ પ્રમાતા કહેવાય, જેમાં સમગ્ર અંતઃકરણ ચેતનવંતુ બન્યું, એટલે કે ચિદાભાસથી યુક્ત થયું. એને પ્રમાતા કહેવાય. પછી અંતઃકરણની અંદર ઇદમ વૃત્તિ ઉત્પન્ન થાય. ઇદમ વૃત્તિ જે તે વિષયના સંપર્ક કરે એને અનુરૂપ ઇદમ વૃત્તિ. ન સંપર્ક કરે તો ન થાય, તો તમે પ્રમાતા ન રહો. એટલે ઇદમ વૃત્તિ જે છે તો એનો પોતાનો વિષય હોય, એના પ્રમાતા બનો. અંદર સુખ ઉત્પન્ન થાય તો પછી તમે કહો કે તો આપણે કહીએ કે પછી સુખ જવા દો, કારણ કે એમાં પાછું પેલું આવીને ઊભું રહેશે. અન્ય બીજી કોઈ વસ્તુ, કાળનું જ્ઞાન થાય તો તમે કહો હું કાળને જાણું છું. એ રીતે કાળ પણ જે છે એ વાસ્તવની અંદર એ છેવટે આ સાક્ષીથી જ પ્રત્યક્ષ થાય છે. પરંતુ કહેવાનો આશય એ છે કે એટલે પ્રમાતા ત્યારે બને કે જ્યારે પછી આ ઇદમ વૃત્તિ જે છે, જે ઇદમ વૃત્તિ જે છે એની એ કોઈને કોઈ બાહ્ય વિષય જે છે એને ધારણ કરે. અને ધારણ કરે એને પેલું સમગ્ર અંતઃકરણ ચિદાભાસથી યુક્ત હોવાને કારણે એ વૃત્તિ પણ ચિદાભાસથી યુક્ત થઈ જાય. અને અને વૃત્તિ પ્રકાશિત થાય. અને આપણે વાસ્તવમાં જો ક્લિપના આકારની વૃત્તિ હોય અને એમાં ચિદાભાસ પ્રતિબિંબ તો રહેલું જ હોય, તો આપણે એને ક્લિપ જ્ઞાન કહી દીધું. અને એ વાસ્તવની અંદર અથવા આચાર્યો એવી રીતે સમજાવે કે ક્લિપ વૃત્તિ જે ઉત્પન્ન થઈ એને આ અહમ વૃત્તિ એને પ્રકાશિત કરે, પ્રમાતા એને પ્રકાશિત કરે. અને એને કારણે વાસ્તવની અંદર ક્લિપનું જ્ઞાન થાય. ક્લિપ વૃત્તિ જે છે તો જડ છે, પણ એ જ્ઞાન કેમ બને છે તો કે આ અહમ વૃત્તિ એને પ્રકાશિત કરે છે, જે પહેલેથી જ રહેલી છે એને પ્રકાશિત કરે છે. પ્રમાતા પહેલાં છે, અને પછી આ અન્ય વિષયનું જ્ઞાન થાય. અને એ રીતે એક જ અંતઃકરણ, એટલે આપણે પછી કહીએ કે આ અંતઃકરણ છે જ્ઞાનનું સાધન બન્યું, પ્રમાણ કહીએ. અને અહમ વૃત્તિ જે છે એ વાસ્તવમાં પ્રમાતા. એક જ અંતઃકરણની બે વૃત્તિઓ, અહમ વૃત્તિ ને ઇદમ વૃત્તિ, પ્રમાતા અને પ્રમાણ, વિજ્ઞાનમય ને મનોમય. અને એ લય પામે, વિજ્ઞાનમય અને મનોમય લય પામે. આ પ્રમાતા પ્રમાણ લય પામે, જ્ઞાન કહીએ. પ્રમેય તો લય પામે જ જાય. પ્રમાતા પ્રમાણ જ ન રહે તો પછી ક્યાં પ્રમેયનો તો પ્રશ્ન જ નથી ને. સુષુપ્તિમાં ખબર જ છે કે પ્રમેય જ નથી રહેતું. ચાલો એની એટલે આ ત્રિપુટી લય પામી ગઈ. અને જાગ્રત કાળે ત્રિપુટી હાજર, પ્રમાતા પ્રમાણ હાજર, પ્રમેય પણ હાજર. એનીવે એટલે વાસ્તવની અંદર એટલે આ અંતર્મુખ બનવું અર્થાત અહમ વિષયક રહેવું, બસ ઇદમ વિષયક ન રહે. દેટ્સ ઇટ. આનું નામે બ્રહ્મજ્ઞાન. બ્રહ્મજ્ઞાન એટલે વાસ્તવમાં અહમ જે છે એના વિષયની બધા જ આપણા જે ભ્રમ જે છે એ ખરી જવા. હું પૂર્ણ છું, બ્રહ્મ છું, કેવળ ચૈતન્ય છું, સર્વવ્યાપી છું, આવી વૃત્તિ. અને અંતર્મુખ કહી શકો તમે, અને અંતર્મુખ વૃત્તિ કહી શકો, આત્મવિષયક વૃત્તિ કહી શકો. અંતર્મુખનું યાદ રાખજો. હવે મેં તમને પહેલાં કહી દીધું, અંદર એટલે ક્યાંક અંદર ઉતરી રહ્યા, મન અંદર ઉતરી રહ્યું છે ક્યાંક જઠર તરફ કે ફલાણા, એવું નથી. અંતર્મુખ એટલે પોતાના તરફ. અહમ વૃત્તિનો વિષય વાસ્તવ અહમ વૃત્તિ જે છે એ કેવળ પોતાના તરફ છે. અહમ વૃત્તિ પેલી ઇદમ વૃત્તિને પ્રકાશિત નથી કરતી, અર્થાત એની બહિર્મુખ નથી અત્યારે અંતઃકરણ, એવું પણ કહી શકો. બહિર્મુખતા ત્યારે જાગ્રત કાળે, જેમાં આ વાસ્તવમાં હવે મન જે છે એ જે તે ઇન્દ્રિય દ્વારા બહાર જાય, વિષયનો સંપર્ક કરે, એ વિષયાકાર વૃત્તિ ઉત્પન્ન થાય, અહમ વૃત્તિ એને પ્રકાશિત કરે, પ્રમાતા એને પ્રકાશિત કરે. આ બધી બહિર્મુખતા છે, સમજી ગયા. અને વાસ્તવની અંદર ઇદમ વૃત્તિ વગેરે નહીં, પરંતુ કેવળ એ બધા વિષયો છૂટી જાય, સુખની સુવા જવાની બરાબર પૂર્વ ક્ષણમાં.
સુવા જાઓ એટલે પેલા પલંગમાં જયો નથી કહેતો, તમને ઊંઘ આવે એની પહેલાંની વાત કરું છું. ઊંઘ આવે એ પહેલાં બધા બાહ્ય વિષયો છૂટી જાય, ઇદમાકાર વૃત્તિ છૂટી જાય. અહમ વૃત્તિ જે છે એ અહમ વૃત્તિ કેવળ હવે આ આત્મ વિષયક બની ગઈ, અને આત્મા તો પૂર્ણ છે, સુખ સ્વરૂપ છે. અને માટે આપણે કહીએ છીએ કે સુવાની પૂર્વક્ષણની અંદર આ જે બુદ્ધિવૃત્તિ જે છે એ સુખાકાર છે, આનંદાકાર છે. અને એ પછી પેલા અજ્ઞાનમાં લય પામી જાય, નિદ્રામાં લય પામી જાય, અને ત્યારે પેલા સુખના સંસ્કાર સાથે જ એ લય પામે. અને આ વાસ્તવમાં આનંદમય જે છે આ સુખ સંસ્કારવાળો અજ્ઞાનથી ઉપહિત હોય છે. આનંદ તો સ્વરૂપ છે, પણ પેલી અજ્ઞાન ઉપાધિવાળો છે ને, પાછો હજુ અજ્ઞાન ઉપાધિ રહેલી છે ને, એટલે એના કારણે આનંદમય કહીએ છીએ. સમજી ગયા? ઉપાધિવાળો હોય એને કારણે આપણે એને આનંદમય કહીએ છીએ. એટલે વાસ્તવની અંદર આનંદ સ્વરૂપ હોવા છતાં પેલા અજ્ઞાન ઉપાધિને કારણે અજ્ઞાનમાં લય પામેલો છે. વાસ્તવમાં હું જ મારા સુખનો અનુભવ કરું છું, પણ અજ્ઞાન ઉપાધિ રહી હોવાને કારણે હવે એ હું આનંદ સ્વરૂપ છે એવું કહેવાને બદલે આનંદમય કહીએ છીએ. એટલે જીવ જ વાસ્તવમાં પોતાનું જ સુખનો અનુભવ કરે છે, બ્રહ્મ સુખનો જ અનુભવ કરે છે, પરંતુ પેલી ઉપાધિ હજુ હાજર છે. અને એને કારણે એની ઉપાધિનો ત્યાગ, અજ્ઞાન ઉપાધિનો ત્યાગ વાસ્તવની અંદર જાગ્રત કાળે જ કરવો પડે. એના માટે અંતઃકરણની આવશ્યકતા છે. જ્ઞાન વૃત્તિ ઉત્પન્ન થવી જોઈએ, અંતઃકરણ હાજર હોવું જોઈએ. આ તો અંતઃકરણ લય પામે છે. એટલે તમે તમારી જ જાતનો અનુભવ કરો છો, કોઈ બાહ્ય વિષય તો છે નહીં, અને આનંદનો અનુભવ કરો છો, પૂર્ણતાનો અનુભવ કરો છો. તમે છો અને તમે પૂર્ણતાનો અનુભવ કરો છો, તમારી કોઈ મર્યાદા નથી જણાતી તમને. એટલે વાસ્તવની અંદર પણ પેલી અજ્ઞાન ઉપાધિને કારણે, નિદ્રાને કારણે તમે હજુ વંચિત રહી જાઓ છો. શું કહેવા માટે કે હું સુખ સ્વરૂપ છું, હું આનંદ સ્વરૂપ છું કહેવા નથી કહેતા. અને અજ્ઞાન ઉપાધિને કારણે આનંદ સ્વરૂપ આત્માને જ આ અજ્ઞાન ઉપાધિ સાથેનો આત્મા જે છે એને મેં આનંદમય કહીએ છીએ. અને બીજું કશું નથી, એ વિજ્ઞાનમય, મનોમય જ લય પામેલો છે. એટલે આમ તમે જુઓ તો એક જણે મને સરસ પ્રશ્ન કર્યો કે આ છાંદોગ્યમાં તો તમે એમ કહે છે કે આ મનુષ્ય સૂઈ જાય ત્યારે એ વાસ્તવમાં એ સત સ્વરૂપ આત્મા છે. એમાં ત્યાં છાંદોગ્યમાં સત સ્વરૂપની વાત છે ને, સદૈવ સૌમ્યદમગ્ર આસીત એકમેવા દ્વિતીય સદવિદ્યા. છઠ્ઠા અધ્યાયને સદવિદ્યા કહી, બ્રહ્મ વિદ્યાને સદવિદ્યા કહી, અર્થાત આ સતમાંથી સમગ્ર જગત આવેલું છે બધું. એનીવે, એટલે અને એમાં છાંદોગ્યમાં એવું જ કહ્યું કે જ્યારે વ્યક્તિ સૂઈ જાય ત્યારે આ આત્મા સત સ્વરૂપ આત્મામાં લય પામી જાય છે. સતા સૌમ્ય તદા સંપન્નો ભવતી સ્વપિતો ભવતી તસ્ય સ્વપિતિ ઇતિ નામ. તો સતમાં મળી જાય છે. અને તમે અહીંયા તમે કહો છો આ વિજ્ઞાનમાં વિલીન થાય છે અને આ બધી વાતો કરો છો, બરાબર છે, પણ પેલી ઉપાધિ હાજર છે. એટલે અમે વાસ્તવમાં આનંદ સ્વરૂપ આત્મામાં લય પામેલો હોવા છતાં પેલી ઉપાધિ હાજર હોવાને કારણે અમે એને આ રીતે આનંદમય વગેરે કહીએ છીએ. આટલું જ વાત છે. ઉપાધિ હાજર હોય તો ઉપાધિ સહિતનો હોય તો પછી એ તો જીવ જ કહેવાય. અને એ જીવની જ આ લય અવસ્થા છે. વાસ્તવમાં એ વિજ્ઞાનમયની, મનોમયની લય અવસ્થા છે. માટે સુષુપ્તિને ક્યારેય બ્રહ્મની અવસ્થા નથી કહેતા, જીવની અવસ્થા કહે છે, કારણ કે પેલી અજ્ઞાન ઉપાધિ છે. સમજી ગયા? એટલે ભલે આનંદ સ્વરૂપ આત્માનો જ અનુભવ, પૂર્ણતાનો અનુભવ કરતા હોવા છતાંય અજ્ઞાન ઉપાધિવાળો હોવાને કારણે એને અમે જીવ જ કહીએ છીએ. એટલે સુષુપ્તિ અવસ્થા જીવની છે એમ કહેવાય છે. એનીવે, સારું, પણ એ આનંદનો અનુભવ શેનાથી કરે છે? કારણ કે અમને તો એટલું ખબર છે કે આનંદનો અનુભવ થાય ત્યારે વૃત્તિ તો હોવી જોઈએ. સુખાકાર વૃત્તિ તો ઉત્પન્ન થાય, નહીં તો કેવી રીતે અનુભવ થાય? આ વસ્તુ સુખ આપતી હોય તો આના આકારની વૃત્તિ ઉત્પન્ન થાય અને પછી સુખ ઉત્પન્ન થાય આના અનુભવથી. આ ભોગ્ય પદાર્થ બની જાય. તો પછી આ સુષુપ્તિની અંદર આનંદનો અનુભવ કરે છે તો કઈ વૃત્તિ દ્વારા થાય છે? એટલે પછી કહ્યું કે વાસ્તવમાં જે બુદ્ધિ હવે આ અજ્ઞાન અવસ્થામાં આવેલી છે એ અજ્ઞાનથી જ ઉત્પન્ન વૃત્તિઓ આનંદ ભોગ કરે છે. ઘણીવાર એને કારણ શરીર વૃત્તિ કહેવાય. અત્યારે જે તમારા મનમાં વૃત્તિ છે સૂક્ષ્મ શરીરમાં રહેલી વૃત્તિ કહેવાય. હા, બરાબર ને? અંતઃકરણની વૃત્તિ સૂક્ષ્મ શરીર વૃત્તિ છે, અને એ પેલી જે છે કારણ શરીર વૃત્તિ કહેવાય. કારણ કે એ બુદ્ધિ હવે અજ્ઞાન અવસ્થામાં આવી ગઈ, ને માટે અજ્ઞાનથી ઉત્પન્ન વૃત્તિઓ છે. રાઈટ? બુદ્ધિ લય પામેલી છે જ્ઞાનમાં, છતાંય હવે વૃત્તિ ઉત્પન્ન થઈ રહ્યું છે તો આપણે કહીએ કે અજ્ઞાન અંતર્ગત વૃત્તિઓ છે, અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલી છે, કારણ શરીરમાંથી ઉત્પન્ન થયેલી છે. એટલે સારું, એ તો બરાબર છે. પણ અહીંયા તો કહે છે કે ભૂંગતે ચિત્તબિંબ યુક્તાભિ અજ્ઞાન ઉત્પન્ન વૃત્તિભિ. અજ્ઞાનથી ઉત્પન્ન વૃત્તિ તો બરાબર છે, પણ અજ્ઞાનોત્પન્ન વૃત્તિભિ કહે છે. અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી વૃત્તિઓ,
આ કંઈ સમજાય એવી વસ્તુ નથી. કારણ કે તમે સતત આનંદનો અનુભવ કરતા હો તો એક જ વૃત્તિ હોય, આનંદ વૃત્તિ હોય. આ પણ આનંદ વૃત્તિ છે, પણ સાથે સાથે અજ્ઞાન વૃત્તિ છે ને. તમે કહો છો કે હું સુખેથી સૂતો તો બરાબર બોલ્યા જ તમે, બરાબર છે. એટલે સુખનો અનુભવ કર્યો, સુખાકાર વૃત્તિ હતી, બરાબર છે. એ સમજીએ એ વૃત્તિને અત્યારે જાગ્રત કાળે સુખાકાર વૃત્તિમાં શું ભેદ એ એના પછી આવી રહ્યું છે. એટલે કદાચ પાછું મનમાં એ પ્રશ્ન આવે ને તો પાછું હવે હું જે બોલવાનું છે ને એ પાછું જતું રહેશે. એટલે તમે પહેલેથી કહી દો, જાગ્રત કાળે સુખાકાર વૃત્તિ અને ત્યાં પણ જો વૃત્તિ રહેલી હોય, સુષુપ્તિમાં એ સુખનો અનુભવ કરતા હોય તો સુખાકાર વૃત્તિ રહેલી હોય તો એ બે વચ્ચે ભેદ કેમ છે એ ચર્ચા હવે કરીએ છીએ. પણ ઇન શોર્ટ કહેવાનો આશય અજ્ઞાનથી ઉત્પન્ન વૃત્તિ સુખાકાર વૃત્તિ તો છે જ, પણ અજ્ઞાન એ વિષય બને જ છે ને તમારા માટે. તમે કહો છો કે હું સુખેથી સૂતો અને હું કશું જાણતો નહોતો, અર્થાત એ અજ્ઞાન એ તમારી વૃત્તિનો વિષય બન્યો, માટે અજ્ઞાન વૃત્તિ કહી શકો, સુખના આકારની સુખાકાર વૃત્તિ કહી શકો. અને આ વાસ્તવમાં ખરેખર એ સાક્ષી ત્યાં રહેલો છે, માટે સાક્ષીના આકારની વૃત્તિ કહી શકો. એટલે આ ત્રણ પ્રકારની વૃત્તિઓ રહેલી છે. માટે અહીંયા વાસ્તવમાં આચાર્યો કહે છે કે વૃત્તિભિ, અજ્ઞાનથી ઉત્પન્ન વૃત્તિઓ એટલે આ અજ્ઞાન આકારની વૃત્તિ, સુખાકાર વૃત્તિ, સાક્ષી આકારની વૃત્તિ, અત્યારે હું સાક્ષી છું એવા પ્રકારની વૃત્તિ. આ ત્રણને વિવરણાકાર જે છે એ આચાર્ય વગેરે સ્વીકાર્યું છે. પ્રકાશાત્મ મુનિ જે છે એમણે સ્વીકાર કર્યો છે આ વસ્તુનો. જેમણે બ્રહ્મસૂત્રની ચતુસૂત્રી પર જે પદ્મપાદાચાર્યજીએ ટીકા લખી એના ઉપર જેમણે એ ટીકા ઉપર જે એમણે ટિપ્પણી લખી એ પ્રકાશાત્મ મુનિ વિવરણાચાર્ય કહેવાય છે. અને જેનો સ્વીકાર થયેલો છે એ એવું કહે છે કે આ ત્રણ પ્રકારની વૃત્તિઓ છે. એટલે અજ્ઞાનથી ઉત્પન્ન વૃત્તિઓ માટે બહુ વચન છે. સારું, બીજું શું જોઈએ? ચિદબિંબયુક્તાભિ. નેચરલી અત્યારે તમે જ્યારે સુખનો અનુભવ કરો જાગ્રત કાળે તો સુખાકાર વૃત્તિ ખરી, પરંતુ સુખાકાર વૃત્તિ જે છે શેનાથી યુક્ત હોય? ચિદાભાસથી. એવી જ રીતે કારણ શરીર કે અજ્ઞાન અંતર્ગત રહેલી વૃત્તિઓ જે છે એ પણ ચિદાભાસથી યુક્ત જ હોય. સમજીએ, એવું ક્યારે એ ચિદાભાસથી યુક્ત ક્યારે થાય? એ આવો પ્રશ્ન જ ના હોય, આવો પ્રશ્ન હોય જ નહીં. કેમ ના હોય? ના હોય એટલે તમે કહેવા શું માગો છો? એટલે ભાઈ એવું છે, ચૈતન્ય જે છે એ તો વાસ્તવમાં સર્વવ્યાપી છે, અને આ અજ્ઞાન કે કારણ શરીર પણ અનાદિ છે, અને અજ્ઞાન ઉપાધિવાળું ચૈતન્ય જે છે જે જીવ કહીએ છીએ એ અનાદિ છે. માટે આ અજ્ઞાન ઉપાધિને અંતર્ગત કારણ શરીરને અંતર્ગત જો આ કારણ શરીર સદાય ચૈતન્યથી યુક્ત હોય, કારણ કે એ અનાદિ છે, ચૈતન્ય અનાદિ છે, તો પછી આ કારણ શરીરમાં પ્રતિબિંબિત જે ચિદાભાસ છે એ કેવું હોય? અનાદિ જ હોય. એટલે તો જીવને અનાદિ કહો. મૂળ જીવ છે એ અજ્ઞાન ઉપાધિવાળું ચૈતન્ય. એટલે અજ્ઞાન અનાદિ, તો અજ્ઞાન ઉપાધિવાળું ચૈતન્ય અર્થાત અજ્ઞાનમાં પ્રતિબિંબિત કારણ શરીરમાં પ્રતિબિંબિત થયેલું ચૈતન્ય ચિદાભાસ પણ કેવું? એ પણ અનાદિ. અને માટે આ ચિદબિંબ યુક્તાભિ એટલે આ ચેતનરૂપ પરમાત્મા જે પ્રતિબિંબિત થઈ રહ્યો છે અજ્ઞાનની વૃત્તિઓની અંદર, અને કારણે એ સુખનો ભોગ કરે છે, એ વાસ્તવમાં એના દ્વારા સુખનો ભોગ થાય છે. એ અહીંયા કહેવાનો આશય છે. સારું, શંકા એ થાય છે કે આ અજ્ઞાનની વૃત્તિઓને અંતર્ગત ચૈતન્ય પ્રતિબિંબિત થતો હોય ને આને કારણે આનંદનો અનુભવ થતો હોય, આત્માનો જ મેં તમને વાત તો કરી જ દીધી. બુદ્ધિવૃત્તિ જે છે સુવા જાવ એના પહેલાં જે અંતર્મુખ બની આત્મ વિષયક વૃત્તિ બની ગઈ, આત્માકાર વૃત્તિ કહો, અને એને કારણે એ બુદ્ધિવૃત્તિ ચિદાભાસથી યુક્ત છે, અને સુખનો અનુભવ, કારણ પૂર્ણતાનો અનુભવ છે. પૂર્ણ ચૈતન્ય જે છે આત્મા છે એ જ જાણે કે પ્રતિબિંબિત થયો. એટલે તમને તમારા વિશેનો અનુભવ તો એવો ત્યાં આવો છે કે હું પૂર્ણ છું, મર્યાદા વગરનો છું, એવો જ અનુભવ થાય છે. અજ્ઞાનને કારણે તમે એ જાણતા નથી, એપ્રિશિએટ નથી કરી શકતા, એ જુદી વસ્તુ છે, પરંતુ એ પ્રકારનો અનુભવ થાય છે. પરંતુ અમારો તો અનુભવ એવું કહે છે, આમાં પ્રશ્ન છે કે અજ્ઞાનની વૃત્તિઓની અંદર આવું તે ચૈતન્યનું પ્રતિબિંબ પડીને આનંદનો અનુભવ થતો હોય તો પછી આનંદનો તો સ્પષ્ટ જ્ઞાન તો થવું જ જોઈએ ને. જેવી રીતે અત્યારે તમને કહો છો કે જાગ્રત કાળે સુખનો અનુભવ થાય છે, ત્યારે વાસ્તવમાં ખરેખર બુદ્ધિવૃત્તિ જે છે એ આત્માને જ વિષય બનાવી દે છે, કારણ કે બહિર્મુખતા છૂટી જાય છે, અંતર્મુખ બની જાય છે, આત્મવિષયક બની જાય છે, અને ત્યારે વાસ્તવમાં આત્મા જે સુખ સ્વરૂપ છે એ જ પ્રતિબિંબિત થાય છે. માટે એ સુખાકાર વૃત્તિમાં દ્વારા હું સુખી છું એ પ્રકારનો અનુભવ પણ થાય છે. બરાબર છે, પણ એમાં તો મને તો ભાન છે અત્યારે કે હું આ સુખનો અનુભવ કરી રહ્યો છું,
ત્યારે તમે તો કહો છો કે આ સુષુપ્તિની અંદર તો આવો ભલે એ જ આત્મા વિષયક વૃત્તિ હોવા છતાં પણ અહમ વૃત્તિ જે છે, જેનો વિષય કેવળ હવે આત્મા જ જે છે, એ અહમવૃત્તિ કોઈ ઇદમવૃત્તિ વગેરે પ્રકાશિત કરતી નથી, બહિર્મુખતા નથી, બધું બરાબર છે. પરંતુ એ ચૈતન્યનું પ્રતિબિંબે અહમવૃત્તિમાં પડતું હોવા છતાંય સુષુપ્તિની અંદર આનંદનો અનુભવ તો થાય છે, પરંતુ એ મને એ વખતે સભાનતા કેમ નથી હોતી કે હું આનંદનો અનુભવ કરી રહ્યો છું. એ તો સવાર ઉઠીને હું એમ કહું છું કે હું સુખેથી સૂતો, એટલે હું સુખ ભોગવી રહ્યો છું એવું ત્યાં જ્ઞાન મને સુષુપ્તિમાં કેમ નથી હોતું, જે જાગ્રત કાળે હોવું છે. એટલે એનું સમાધાન આપતા હવે આ 66મા શ્લોકમાં કહે છે, અજ્ઞાન વૃત્તિઓ જે છે એ સૂક્ષ્મ હોય છે, એટલે એમાં સ્પષ્ટ જ્ઞાન નથી હોતું. જે સાધનથી આપણે આ બ્રહ્મનો જ કે મારા સ્વરૂપનો જ હું આનંદ લઈ રહ્યો છું, એ સાધન વૃત્તિ મતલબ સુષુપ્તિમાં સૂક્ષ્મ હોય છે. જેનાથી સ્પષ્ટતા આવે એ બુદ્ધિ વાસ્તવમાં જે છે એ તો વિલીન થયેલી છે ને સુષુપ્તિની અંદર, અને માટે જાગ્રતની અંદર તો બુદ્ધિ વગેરે અભિવ્યક્ત થાય છે, માટે બુદ્ધિવૃત્તિઓ જે છે બધી સ્પષ્ટ હોય છે. એટલે એના દ્વારા જે અનુભવ થાય એ સ્પષ્ટ હોય, સુખનો અનુભવ થાય તો સ્પષ્ટ હોય, અને અન્ય વિષયોનો અનુભવ થાય તો પણ સ્પષ્ટ હોય. એટલે જેવી રીતે પછી એના માટે ઉદાહરણ આપીએ છીએ કે જેવી રીતે વાસ્તવમાં સૂક્ષ્મ મહાભૂતો વગેરે જે છે એ ઇન્દ્રિયોનો વાસ્તવમાં ઇન્દ્રિયોનો વિષય ન બની શકે, સ્પષ્ટ ન થઈ શકે સૂક્ષ્મ મહાભૂતો. સ્થૂળ મહાભૂતો જે છે એ ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ થાય છે, પણ સૂક્ષ્મ મહાભૂતો જે છે જેમ ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ નથી થતું, એનું વિષયકરણ નથી થઈ શકતું, સ્પષ્ટ નથી થતું. એવી ને એવી રીતે વાસ્તવમાં અજ્ઞાન કારણ હોવાને લીધે એ સૂક્ષ્મ છે, અને બુદ્ધિ એની અપેક્ષાએ અંતઃકરણ વગેરે છે, સૂક્ષ્મ શરીર એની અપેક્ષાએ સ્થૂળ કહેવાય, કારણ કે કાર્ય છે. અને માટે અજ્ઞાનની વૃત્તિઓ છે બધી જો સૂક્ષ્મ છે, અને એના કારણે ત્યાં આપણું જે સભાનતા છે કે જ્ઞાન છે સ્પષ્ટ નથી હોતું. ભલે ત્યાં સુખનો કે મારા સ્વરૂપનો જ અનુભવ કરું છું, પણ એ સ્પષ્ટતા નથી હોતી. એમ કે છે અજ્ઞાનની વૃત્તિઓ સૂક્ષ્મ હોય. કેમ? અજ્ઞાન કારણ છે, કારણ કાર્યની સરખામણીમાં સૂક્ષ્મ હોય, કાર્ય હોય એ સ્થૂળ હોય. માટે બુદ્ધિ વાસ્તવમાં જે કાર્ય છે અજ્ઞાનનું કે કારણ શરીરનું, એ વાસ્તવની અંદર સ્થૂળ હોવાને કારણે અજ્ઞાનની સરખામણીમાં, કારણની સરખામણીમાં, એટલે બુદ્ધિવૃત્તિ જે હોય છે એ સ્પષ્ટ હોય છે સ્થૂળ હોવાને કારણે. જ્યારે એની સરખામણીમાં એ કારણ અવસ્થા છે, અજ્ઞાન અવસ્થા છે, એની વૃત્તિઓ, અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલી વૃત્તિઓ, સુખાકાર વૃત્તિ, હું સુખી છું વગેરે વૃત્તિઓ બધી ત્યાં સ્પષ્ટ હોતી નથી. માટે સુખનો આત્માનો જ અનુભવ કરતા હોવા છતાંય ત્યાં આપણને સભાનતા હોતી નથી, એવું કહેવામાં આવે છે. એટલે અજ્ઞાનની વૃત્તિઓમાં સભાનતા આપણને હોતી નથી, સ્પષ્ટતા હોતી નથી. અત્યારે સુખનો અનુભવ કરું તો હું સુખી છું એવો મને એમ સ્પષ્ટ ખ્યાલ હોય છે. જે પણ ભલે અજ્ઞાનને કારણે અહીંયા આપણે કહીએ કે આ બાહ્ય વિષયમાંથી સુખ આવ્યું, પણ હું સુખી છું એટલી તો મને સ્પષ્ટતા હોય છે ને અત્યારે. હવે ત્યાંય હું સુખી છું એ જ પ્રકારે સ્પષ્ટતા છે, એ પ્રકાર જ વાસ્તવમાં વૃત્તિ છે, પરંતુ સ્પષ્ટ નથી હોતું. હવે આવું કહ્યું એટલે પછી બીજો પ્રશ્ન આવીને ઊભો રહી ગયો. કયો પ્રશ્ન આવીને ઊભો રહી ગયો? કે તમે રજ્જુમાં સાપના દર્શન કરો છો તો એ અજ્ઞાનને કારણે જ હોય છે ને? હા, તો અજ્ઞાનને કારણે હોય છે, તો અજ્ઞાનમાંથી ઉત્પન્ન વૃત્તિ થઈ છે સર્પાકાર વૃત્તિ, તો એ તો અત્યારે તમને સ્પષ્ટ હોય છે કે આ સાપ છે એવું બોલો છો. સમજાય છે હું શું કહું છું? કેટલાક લોકોને નથી સમજાતું. અત્યારે આ રજ્જુ છે, દાખલા તરીકે રજ્જુમાંથી સર્પ ઉત્પન્ન નથી થતો, એ તો બધાને ખાતરી છે, નહીં તો કોઈ ઘરમાં દોરડું જ ના રાખે. રજ્જુના અજ્ઞાનમાંથી ઉત્પન્ન થાય છે વૃત્તિ, કઈ? સર્પાકાર વૃત્તિ. તો તમે આ સર્પ પછી કેવું સ્પષ્ટ હોય છે તમને? માટે એવી રીતે અજ્ઞાનમાંથી ઉત્પન્ન વૃત્તિ ઉત્પન્ન થતી હોય, સુખાકાર વૃત્તિ, તો હું સુખી છું એ સ્પષ્ટ રહેવું જોઈએ, એમાં શું વાંધો છે? સમજાય છે હું શું કહું છું? અજ્ઞાનમાંથી ઉત્પન્ન વૃત્તિ સ્પષ્ટ હોતી નથી એવું તમે કહો છો, પરંતુ અજ્ઞાનમાંથી ઉત્પન્ન રજ્જુમાંથી ઉત્પન્ન નથી થઈ સર્પાકાર વૃત્તિ, રજ્જુના અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલી વૃત્તિ છે સર્પાકાર વૃત્તિ, તો તમને સ્પષ્ટ જ છે આ સાપ છે એમ જ કહો છો, અને પેલા સુંદરવનમાંથી બોલાવવા માટે ફોને કરો છો. નાના સમયથી સ્પષ્ટ નહીં હોય, સ્પષ્ટ હોય છે, પરસેવો છૂટી જાય છે ને. હા, નહીં તો સ્પષ્ટ ના હોય, સંદેહ હોય તો સુંદરવનમાં ફોન ના થાય.
ભાગમ ભાગ ના ચાલે, ચીસાચીસ ન ચાલે. ચીસાચીસ થાય છે, ભાગમ ભાગ થાય છે, પરસેવો છૂટી જાય છે, બ્લડ પ્રેશર વધી જાય છે, બીજા પડોશીમાંથી કોઈકને બોલાવીએ છે, દંડો લઈએ છે. આ શું બતાવે છે? શું બતાવે છે? અસ્પષ્ટ છે સર્પ તમને કે સ્પષ્ટ છે? સ્પષ્ટ છે. અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલી વૃત્તિ સ્પષ્ટ હોય છે. તો પછી ઊંઘની અંદર અજ્ઞાનને અંતર્ગત જ ભલે સુખાકાર વૃત્તિ ઉત્પન્ન થતી હોય, મને ત્યાં ને ત્યાં જ સ્પષ્ટ હોવું જોઈએ કે હું સુખી છું, હું સુખી છું. આ છે ને ચર્ચા. શું જવાબ આપીશું? આપવો તો પડશે જ. ભાઈ એવું છે કે સર્પ અને એમાં એનો અનુભવ જે ભલે અવિદ્યા વૃત્તિને કારણે હોય, અજ્ઞાનને કારણે હોય, પરંતુ એ અનુભવ ક્યારે થાય છે? જાગ્રત અવસ્થામાં કે ઊંઘમાં? ના, જાગ્રત અવસ્થામાં. જાગ્રત અવસ્થા એટલે શું? બુદ્ધિ જાગે છે. હા, જાગે છે. એટલે વાસ્તવમાં બુદ્ધિ તો જાગે છે. વૃત્તિ ક્યાં ઉત્પન્ન થાય છે? બુદ્ધિમાં. કેવી બુદ્ધિ? જાગ્રત બુદ્ધિ. જાગ્રત બુદ્ધિની અંદર ઉત્પન્ન થતી વૃત્તિ જે છે ભલે અજ્ઞાનમાંથી થઈ હોય પણ સ્પષ્ટ હોય, કારણ કે બુદ્ધિ જાગ્રત છે. વાસ્તવની અંદર સુષુપ્તિમાં બુદ્ધિ જ જાગતી નથી, અર્થાત અંતઃકરણ લય પામેલું છે. એટલે એ વખતે અજ્ઞાન વૃત્તિથી ઉત્પન્ન થતું આ સુખાકાર વૃત્તિ અસ્પષ્ટ રહે છે. આટલું ભેદ છે. કેવું છે? બરાબર છે ને? આ તો તમને આ અધ્યાયને અંતે જ્ઞાન કરાવીને જ રહેશે કે તમે આનંદ સ્વરૂપ છો. એટલે અહીંયા કહ્યું વિસ્પષ્ટા. હવે આ ચર્ચા કરવી પડશે. વિસ્પષ્ટા બુદ્ધિવૃત્તય, અજ્ઞાન વૃત્તય સૂક્ષ્મ અસ્પષ્ટા. હું એ વાપરી શકું. અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલી વૃત્તિઓ સૂક્ષ્મ છે એટલે અસ્પષ્ટ છે, જ્યારે બુદ્ધિવૃત્તય વિસ્પષ્ટા. બુદ્ધિવૃત્તિઓ એટલે કે બુદ્ધિ જ્યારે જાગે છે ત્યારે તો જ બુદ્ધિવૃત્તિ કહેવાય. બુદ્ધિ લય પામી હોય તો બુદ્ધિવૃત્તિ કેવી રીતે બોલાય? એટલે બુદ્ધિવૃત્તય એટલે કે બુદ્ધિ જ્યારે જાગ્રત જે છે, એ જાગ્રત અવસ્થામાં રહેલી બધી વૃત્તિઓ છે બુદ્ધિની, એ વાસ્તવમાં કેવી છે? વિસ્પષ્ટા. એકદમ સ્પષ્ટ છે. એટલે કે જાગ્રતની અંદર જે ભ્રમ ઉત્પન્ન થાય છે એ ભ્રમની અંતર્ગત વાસ્તવની અંદર રજ્જુ જે છે, રજ્જુનો બાધ થયેલો છે અને એને ઠેકાણે તમે આ સર્પ જોઈ રહેલા છો, પરંતુ એ સર્પ વૃત્તિ ક્યાં ઉત્પન્ન થઈ છે? બુદ્ધિમાં જે જાગ્રત છે. માટે તમને જાણે કે આ સર્પ છે એવી સ્પષ્ટ વૃત્તિ છે. અને એટલે છે ભ્રમ, પરંતુ વાસ્તવની અંદર આ સર્પ છે એવું જાગ્રત બુદ્ધિની અંદર એવી વૃત્તિ ઉત્પન્ન થાય છે, માટે સ્પષ્ટ હોય છે. જ્યારે અજ્ઞાનને અંતર્ગત જે ઊંઘની અંદર જે વૃત્તિ ઉત્પન્ન થાય, અજ્ઞાન સૂક્ષ્મ છે કારણ શરીર, અને એને કારણે ત્યાં બુદ્ધિ, અને બુદ્ધિ તો ત્યાં લય પામેલી છે, જાગ્રત નથી. માટે અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલી વૃત્તિ જે છે ત્યાં એ સ્પષ્ટ હોતી નથી. સ્પષ્ટ હોવા માટે બુદ્ધિએ જાગ્રત હોવું જરૂરી છે. ભલે ને પછી એ ભ્રમને અંતર્ગત, અજ્ઞાનને અંતર્ગત જે પણ વૃત્તિ ઉત્પન્ન થાય એ વૃત્તિ તો છેવટે તો ઉત્પન્ન થાય છે જાગ્રત બુદ્ધિની અંદર, માટે સ્પષ્ટ હોય છે. ચાલો, હવે એની ચર્ચા જે છે થોડી વધારે કરવાની છે, વિસ્પષ્ટા વગેરે, એ આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.